વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10માં 17મા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં આર્થિક સમસ્યાઓ અને બેરોજગારીનો પ્રશ્ન દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને એના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ, એ ગરીબી હોય, બેકારી હોય, ભૂખમરો હોય, ભ્રષ્ટાચાર હોય, કાળું નાણું હોય વગેરે જેવી સમસ્યાઓ એ વધી રહી છે. અનેક પ્રયત્નો છતાં એમાં કોઈ ખાસ હાંસલિયત પ્રાપ્ત થઈ નથી. આમ છતાં પણ એ અંગેના પ્રયત્નો સતત એ કરતા રહેવા પડે અને એના કારણે દેશની સરકારો આ ગરીબી નિવારણ અંગેના જુદા જુદા કાર્યક્રમો અને એના અંગેની જુદી જુદી વ્યૂહરચનાઓ એ અમલમાં મૂકતી હોય છે અને એ વ્યૂહરચનાઓ અંતર્ગત દેશની ગરીબ પ્રજાને ગરીબીમાંથી મુક્ત કરવાના પ્રયત્નો એ થતા હોય છે અને એ રીતે ગરીબી નિવારણ કાર્યક્રમો અનેક રીતે અમલમાં છે કે જે ગરીબ અને વંચિત વર્ગને ગરીબીમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને આ પ્રયત્નો દ્વારા દેશમાંથી ગરીબી નિર્મૂલન અને રોજગારીની તકો વધે એવા પ્રયત્નો કરવામાં આવે છે. એ રીતે આપણે એમાં ઘણા બધા મુદ્દાઓની વાત એ કરી છે. છેલ્લે આપણે એના અંદર બેરોજગારીના મુદ્દાઓ જોઈએ છીએ અને બેરોજગારીના અર્થની અંદર એવી વ્યક્તિ કે જેને કામ કરવાની ઈચ્છા છે, શારીરિક ક્ષમતા છે અને કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે, આમ છતાં પણ એમને કામ મળતું નથી, એવી જે વ્યક્તિ છે એ વ્યક્તિ બેરોજગાર ગણાય. વ્યક્તિ આ કામ કે પેલું કામ નથી કરવું અથવા તો એની માનસિક ઈચ્છા ન હોય અને એ કામ ન કરે તો એ બેરોજગાર નથી. એ રીતે બેરોજગારીનો અર્થ જોયો. એમાં આગળનો મુદ્દો છે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપો નીચે મુજબ જોવા મળે છે. સામાન્ય નાગરિક બેરોજગારી અને એના જુદી જુદી રીતે વિભાજન કરી ના શકે, પણ અભ્યાસ ખાતર બેરોજગારી કેવા પ્રકારે ઉદ્ભવે છે, એના સ્વરૂપો કેવા કેવા છે એ આપણે આમાં જોઈએ. એમાં પ્રથમ ઋતુગત બેરોજગારી. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભારત જે છે એ ખેતી પ્રધાન, કૃષિ પ્રધાન દેશ છે અને દેશનો લગભગ 60% કરતાં પણ વધારે વર્ગ સીધી કે આડકતરી રીતે ખેતી સાથે સંકળાયેલો છે. એવા સમયે દેશના દરેક વિસ્તારોમાં સિંચાઈની યોગ્ય સુવિધાઓ એ પહોંચી નથી અને એના કારણે ખેતી જે છે એ મોસમ ઉપર આધારિત છે. મોટાભાગે વરસાદની ઋતુ ચોમાસા દરમિયાન ખેતી એ થાય છે અને એના કારણે અન્ય ઋતુઓ દરમિયાન ખેતી સાથે સંકળાયેલા લોકો બેરોજગાર રહે છે. એને કોઈ પણ પ્રકારનું કામ એ પ્રાપ્ત થતું નથી અથવા તો વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. એવા સમયે જે લોકો એ ઋતુ સિવાય ચોમાસાની કે શિયાળાની ઋતુ દરમિયાનની ખેતી થાય એના પછીના જે કેટલોક સમય છે એને બેરોજગાર રહેવું પડે. એની પાસે આર્થિક ઉપાર્જનનું અન્ય કોઈ માધ્યમ એ હોય નહીં.
એ રીતે આ જે બેરોજગારી છે એ ઋતુગત બેરોજગારી તરીકે ઓળખાય અને ભારતમાં ઋતુગત બેરોજગારી સાથે સંકળાયેલો મોટો વર્ગ છે, કેમ કે મોટા ભાગે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને એના કારણે કૃષિ એ ઘણા બધા લોકોને રોજગારી પૂરો પાડે છે. એવા વિસ્તારમાં કે જ્યાં સિંચાઈ અને પાણીની એ સુવિધા નથી, ત્યાં ફક્ત એકાદ મોસમ દરમિયાન જ એ કૃષિ વ્યવસાય અથવા તો ખેતી કરી શકાય છે અને એના કારણે અન્ય મોસમ જે છે એ બેરોજગાર રહેતા હોય છે. બીજો છે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ઘર્ષણજન્ય બેરોજગારી પણ આધુનિક પદ્ધતિઓની એ ઉપજ છે. સમયે સમયે વ્યવસાય કે કારીગરી કે આવડતમાં નવા નવા ટેકનિકલ સાધનો એ આવતા જાય અને એવા સમયે પહેલેથી કામ કરતા વ્યક્તિઓ એ આ ટેકનિકલ સાધનો કે પદ્ધતિઓ સાથે કામ કરી શકતા નથી અને એના કારણે એ લોકો બેરોજગાર બને છે. એ રીતે ટેકનિકલ ઘર્ષણ એ ઊભો થાય છે. દરેક વ્યક્તિ પાસે એ પ્રકારનું ટેકનિકલ જ્ઞાન ન હોય અને એમાં ટેકનિકલ વસ્તુઓ આવે. આપણે ધીમે ધીમે જોઈએ છીએ કે ખેતી એ પારંપરિક રીતે આપણે પશુઓ, બળદ અને એનાથી કરતા, પણ આજે ટ્રેક્ટર અને અન્ય મશીનરીઓ આવી છે અને એ રીતે જૂની ટેકનિકની જગ્યાએ નવી ટેકનિકલ એ આવતી જાય. એવા સમયે એ ઘર્ષણજન્ય બેરોજગારી ઊભી થાય. જુદી જુદી રીતે તમારે જોયું હશે કે બધી જ વ્યવસ્થાઓમાં અત્યારે ટેકનિકલ તત્વ અને કોમ્પ્યુટર દાખલ થયા છે. તો એવા સમયે જે વ્યક્તિઓ અગાઉથી એમાં કામ કરે છે, એ બેંક હોય, પોસ્ટ ઓફિસ હોય કે અન્ય કોઈ વ્યવસ્થા હોય, અને પછીથી એમાં આવું એ મશીનરી ટેકનોલોજી દાખલ થાય, એવા સમયે એ લોકો એમાં કામ કરી શકતા નથી અથવા તો થોડોક સમય માટે એમાં એ લોકો જે તે ટેકનિકલ જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકતા નથી. એવા સમયે ઘર્ષણજન્ય બેરોજગારી ઊભી થાય છે. એના પછીનો મુદ્દો છે માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિ રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓના અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. એ રીતે માળખાગત બેરોજગારીનું સ્વરૂપ પણ ભારતમાં ઊભું થાય છે, કેમ કે ભારતીય જે સમાજ છે એ પારંપરિક જીવન જીવે છે. ભારતના અનેક ગામડાઓ જે છે એ આજે પણ ખૂબ જ પછાતપણું ભોગવી રહ્યા છે. ત્યાં કોઈ પણ પ્રકારનું ટેકનિકલ કે આધુનિક જ્ઞાન હજી પહોંચ્યું નથી. આ ઉપરાંત અનેક પારંપરિક રૂઢિઓ જે છે એ પણ સમાજમાં પ્રસ્થાપિત છે અને એના કારણે નવી વ્યવસ્થા સ્વીકારવામાં અડચણ એ ઊભી થાય છે. એવા સમયે માળખાગત બેરોજગારી એ સર્જાય છે. જે તે પારંપરિક વ્યવસાયો છે એ વ્યવસાયો બધા એ કરી શકતા નથી અથવા તો કેટલીક રૂઢિગત રીતે જે તે વ્યવસાય છે એ જે તે વ્યક્તિને જ નામે એ પ્રાચીન કાળમાં ચાલતા, એટલે એ રીતે આમાંથી માળખાગત બેરોજગારી ઊભી થાય અને એ રીતે ભારતીય સમાજનો કેટલોક વર્ગ માળખાગત બેરોજગારીને કારણે પર બેરોજગાર રહે છે. એના પછી પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય છે. એ રીતે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી પણ દેશમાં એ જોવા મળે છે. અગાઉ પણ વાત કરીએ એમ દેશનો મોટો જે વર્ગ છે એ ખેતી સાથે સંકળાયેલો છે. હવે જે તે પરિવારના એ 5 કે 7 સભ્યો હોય, એ સભ્યો પોતાના પરિવારની નાની એવી ખેતીમાં કામ કરતા હોય, પણ એમાંથી 2 કે 3 સભ્યોને એ એમાં કામ ન કરે અથવા તો એમાંથી લઈ લેવામાં આવે તો પણ એ ખેતીના કામ ઉપર કોઈ પણ પ્રકારની અસર એ પડતી નથી. આમ છતાં પણ એમાં જરૂર કરતાં વધારે સંખ્યા
એ રોકાયેલી હોય, એવા સમયે બાકીના જે સભ્યો છે એ છુપી બેરોજગાર છે એમ કહી શકાય. કેમ કે એના કારણે મૂળભૂત ઉત્પાદનમાં કોઈ તફાવત એ થતો નથી. દાખલા તરીકે કોઈ પણ મશીનરી કે ફેક્ટરીમાં ઉત્પાદન માટે 10 જણાની જરૂર છે, પણ એમાં 15 જણા કામ કરે છે. એ 5 જણાને જો કાઢી લેવામાં આવે તો પણ ઉત્પાદન કે એના પ્રોડક્શનમાં કોઈ તફાવત પડતો નથી. એ રીતે છુપી બેરોજગારી છે. અને ખાસ કરીને ખેતી વ્યવસાયમાં આવી છુપી બેરોજગારી એ વધારે જોવા મળે છે. કેમ કે કૃષિમાં લગભગ એ આખો પરિવાર એ રોકાયેલો હોય. હકીકતે પરિવારના બધા સભ્યોની એમાં જરૂર ન હોય, આમ છતાં પણ એની પાસે અન્ય કોઈ વ્યવસાય નથી. એના કારણે કૃષિ ઉપર આખો પરિવાર નભતો હોય. જો કે એમાંથી થોડી ઘણી સંખ્યા ઓછી થાય તો પણ એ કૃષિના ઉત્પાદન કે એની વ્યવસ્થા ઉપર કોઈ ખાસ અસર પડતી નથી. એ રીતે એ છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. એના પછી ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડ્યું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે ઔદ્યોગિક બેરોજગારીનો પ્રશ્ન પણ દિવસે ને દિવસે વધતો જાય છે. આધુનિક વિશ્વમાં અનેક રીતે ઔદ્યોગિક ક્ષેત્રોમાં નવા નવા ફેરફારો એ આવતા જાય અને એવા સમયે એ ટૂંકી કે લાંબા ગાળાની બેરોજગારી સર્જાય છે. એક સમય એવો હતો કે જ્યારે અમદાવાદમાં અનેક પ્રકારની કાપડ ફેક્ટરીઓ અને પારંપરિક વણાટ એ ચાલતું, પણ આજે એમાં ખૂબ જ આધુનિકતા એ આવી છે અને એના કારણે અનેક કાપડ ફેક્ટરીઓ એ બંધ પડી છે અને એના કારણે ત્યાં કામ કરતા જે વસ્ત્ર વણાટના કારીગરો છે, કાપડ કારીગરો છે, એ બેરોજગારીનો અનુભવ કરે છે. એ રીતે ઔદ્યોગિક બેરોજગારીનું સર્જન થાય છે. ઉદ્યોગો પારંપરિક રીતે હાલતા હોય પછીથી એમાંથી નવી મશીનરી આવે. દાખલા તરીકે હીરા ઉદ્યોગ છે કે જે સીધી જ રીતે જે તે વ્યક્તિ એ હાથ અને મશીનરી દ્વારા કામ કરતો, તો આજે એમાં સંપૂર્ણ રીતે મશીન દ્વારા એ કામગીરી થવા લાગી. તો એવા સમયે એ ઔદ્યોગિક બેરોજગારીનું સર્જન એ થયું કહેવાય. આ ઉપરાંત 10 જણાનું કામ એકાદ ઔદ્યોગિક મશીનરી એ કામ કરે, એ પણ ઔદ્યોગિક બેરોજગારી ગણી શકાય. એ રીતે બેરોજગારી માટે ઔદ્યોગિક ક્ષેત્ર પણ જવાબદાર બને છે. એના પછી શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. એ રીતે શિક્ષણ પ્રાપ્ત વ્યક્તિ જ્યારે બેરોજગારી હોય છે એવા સમયે એને શિક્ષિત બેરોજગાર કહેવાય. કોઈ પણ પ્રકારની શૈક્ષણિક કે ટેકનિકલ એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આમ છતાં પણ એમને જે તે કામ એ મળતું નથી, એ શિક્ષિત બેરોજગાર છે. મુદ્દા પ્રમાણે તમે માધ્યમિક કક્ષાએ એ શિક્ષણ મેળવ્યું હોય અને એને કામ પ્રાપ્ત ન થયું હોય તો એ શિક્ષિત બેરોજગાર છે. પણ આજે આપણે જોઈએ છીએ કે અનેક યુવાનો એ અનેક પ્રકારની ટેકનિકલ અને અન્ય આવડતની ડિગ્રીઓ એ ધરાવતા હોય છે અને ઘણું બધું શિક્ષણ પણ ધરાવતા હોય છે. આમ છતાં પણ એને લાયક કોઈ પણ પ્રકારનું કામ એ મળતું નથી. એ રીતે એ શિક્ષિત બેકારો છે. આ શિક્ષિત બેરોજગારીનું સ્વરૂપ છે અને દિવસે ને દિવસે દેશમાં શિક્ષિત બેરોજગારીનું સ્વરૂપ વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. એ રીતે બેરોજગારી જે છે એ જુદા જુદા સ્વરૂપે દેશમાં અનુભવાઈ રહી છે અને આ બેરોજગારીનો પ્રશ્ન દિવસે ને દિવસે વધારે વિકટ પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે. એમાંથી યોગ્ય પ્રકારના પગલાં એ લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં બેરોજગારીનો દર એ વધારે ઊંચો જશે. એ રીતે બેરોજગારીના અનેક સ્વરૂપો છે અને જે તે ક્ષેત્રમાં જુદી જુદી રીતે બેરોજગારી એ જોવા મળે છે. આજે ઔદ્યોગિક અને શિક્ષણ ક્ષેત્રે શિક્ષિત બેરોજગારીની સંખ્યા એ વધી રહી છે. ટેકનિકલ જ્ઞાન અને અન્ય સુવિધાઓ ઊભી થતા એ ઘર્ષણજન્ય બેરોજગારી પણ છે અને પહેલેથી દેશમાં ઋતુગત બેરોજગારીનો સામનો તો કરી રહ્યો છે. કેમ કે દેશનો મોટો વર્ગ એ ખેતી સાથે સંકળાયેલો છે
અને એવા સમયે જ્યાં યોગ્ય પ્રકારની પાણી કે સિંચાઈની સુવિધા નથી, એ વિસ્તારોનો મોટો વર્ગ એ વર્ષની કેટલીક ઋતુ દરમિયાન કામ મેળવી શકતો નથી. એ રીતે ઋતુગત બેરોજગારીનો સામનો એને કરવો પડતો હોય છે. એ રીતે બેરોજગારીના સ્વરૂપોની વાત આપણે કરી. એના અંદર ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારીના મુદ્દા જેવા મુદ્દાઓ આપણે જોયા કે જેના દ્વારા બેરોજગારી દેશમાં ઊભી થાય છે. અને આ બેરોજગારી સતત ને સતત વધી રહી છે. જુદી જુદી રીતે બેરોજગારીનું સ્વરૂપ એ બદલાતું રહે છે. સમગ્ર રીતે મૂળભૂત રીતે તો એ બેરોજગારી જ છે. એ રીતે એટલા મુદ્દાની વાત આપણે કરી. હવે પછીના મુદ્દાની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.